આવનારા દિવસોમાં 17, 18, 19, 20 એપ્રિલના રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાની શક્યતાને ધ્યાને લઈ અને આજે અધિકારી સાથે, NGO સાથે, પદાધિકારી સાથે તેમજ આ ઘાટ પર આવેલા મંદિરના ટ્રસ્ટીઓ સાથે એક ખૂબ અગત્યની બેઠક કરવામાં આવી છે અને જેમાં એકદમ સ્પષ્ટ નિર્ણયો લઈ અને આગામી વ્યવસ્થાને સુદૃઢ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જે ટેન્ટની જે સંખ્યા હતી એ ટેન્ટની સંખ્યા પણ વધારવામાં આવશે, ટેન્ટને એક્સટેન્શન પણ કરવામાં આવશે. ખાસ કરીને જે જમવાની, રહેવાની, ખાવાની, પીવાની એ 4 ઘાટ પર વ્યવસ્થા હતી એની જગ્યાએ અમે ત્યાં તો વ્યવસ્થા કન્ટિન્યુ કરી છે, પરંતુ 7 કિલોમીટરના રૂટમાં પણ NGO મારફત જમવાની, ચા પાણી, નાસ્તાની તમામ વ્યવસ્થાઓ કરી છે. બીજી અતિ અગત્યની જે વ્યવસ્થા છે, જે 50 હોડી ઓલરેડી ચાલે છે, 20 હોડી આવી ગઈ છે વધારાની, એટલે 70 હોડી ચાલશે અને એ 70 હોડી માટે જે આપણે જેટીની વ્યવસ્થા કરવાની, એ 14 જેટી જે હતી એની જગ્યાએ 25 જેટીની સંખ્યા વધારી દેવામાં આવેલી છે, જેથી કરીને યાત્રાળુઓને કોઈ અગવડ ન પડે. તદુપરાંત આપણે પોલીસનો જે ફોર્સ જે હતો એ પણ 3 ગણો વધારી દેવામાં આવ્યો છે. માનનીય IG સાહેબે પણ આપણને ફોર્સ પૂરો પાડી દીધો છે. બીજા જિલ્લામાંથી આપણા રેવન્યુ ઓફિસર, રેવન્યુ કર્મચારીઓ પણ અત્રે હેલ્પ માટે આવી રહ્યા છે. તદુપરાંત કેટલીક NGO જે છે એ શું મોટો આપણી પાસે આવી છે અને એ પણ પોતપોતાનું કામ કરશે. સમગ્ર રૂટ પર જે પવિત્ર યાત્રાધામ વિકાસ મારફત જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે એ વ્યવસ્થાઓ સઘન કરવામાં આવી છે, સુદૃઢ કરવામાં આવી છે અને જ્યાં પણ લાઇટિંગની જરૂરિયાત હોય, મંડપની જરૂરિયાત હોય, મેડિકલ ટીમની જરૂરિયાત હોય, આ તમામ જરૂરિયાતો આજથી જ સુદૃઢ બનાવી દેવામાં આવી છે. પાર્કિંગ માટેની ખાસ વાત કરીએ તો લોકોએ સ્વયંભૂ પોતાના ખેતરો અને બીજી બધી વાડીઓ પાર્કિંગ માટે પણ આપણને ખુલ્લી મૂકી દીધી છે અને આ પાર્કિંગમાં પણ આપણે જમવાની અને ચા પાણીની સગવડ બધી રાખી છે, જેથી આ તબક્કે મારે એટલું જ કહેવાનું કે ભાવિક ભક્તો પધારો અને આ નર્મદા પરિક્રમાનો લાભ લો. थैंक यू. नमस्कार, मैं प्रशांत सुंबे, SP नर्मदा। नर्मदा परिक्रमा चैत्र महीना में अभी चल रही है और उसके अनुसंधान में पिछले सैटरडे संडे जो 2 लाख भाविकों की भीड़ आई थी, उसको ध्यान में रखते हुए आने वाले समय में और भी भीड़ हो सकती है, ये हमने सोचा है और इसके लिए पूरे तंत्र की तरफ से हमने पार्किंग की व्यवस्था बढ़ाई है। जो पहले पार्किंग की व्यवस्था थी जिसमें 6 से 7 हज़ार व्हीकल्स आ सकते थे, उसके सामने अभी अराउंड 20,000 व्हीकल आ सकते, इतनी पार्किंग की व्यवस्था हम कर रहे हैं आने वाले समय में। और जो हमारी पुलिस की फोर्स भी थी जो बंदोबस्त में लगी हुई थी, उसे लगभग दुगना किया गया है। पुलिस फोर्स, होमगार्ड, GRD और सीनियर ऑफिसर्स के उपस्थिति में इस परिक्रमा का बंदोबस्त चल रहा है और मुझे बिल्कुल इसमें विश्वास है कि बहुत शांति से और सुरक्षा के वातावरण में परिक्रमा भाविकों की पूरी होगी।